वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
હાથ પગ દેજો રે બાપા લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તાર ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા પીળા તાર ને જાફર કે લીલા પીળા તારા ને જાફર કે લીલા ને દે પાટે પધારો ધણી લીલા પીળા તારા ને જાફર કે લીલા ને દે પાટે પધારો ધણી લીલા પીળા તારા ને જાફર કે મારા ધોરા લુગડે માડી કદી ડાગ ના પડે મારી ઇજ્જત ને આબરૂ ને કાળી ભેંસ ના લાગે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારા ધોરા લુગડે માડી કદી ડાગ ના પડે મારી ઇજ્જત ને આબરૂ ને કાળી ભેંસ ના લાગે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારી કોઠાવાળી મારો કોલર ટાઈટ રાખજે માં સોરું અમને માયા આપજે તારી શીતળ સારામાં અમને માં રાખજે સતના માં રગડે માડી અમને ચલાવજે મારી હડકાઈ માં મારું કોલર ટાઈટ રાખજે
એ મારા ધોરા લુગડે માડી કદી ડાગ ના પડે મારી ઈજ્જત ને આબરૂ ને કાળી મેષ ના લાગે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારી ચરાડા ભારી કોલર ટાઈટ રાખજે માં હડકાઈ માવલડી હાથો રે સાદ મારો કોઠાવારી માવડી ડોયલી રે દશા મારો હડકાઈ માવલડી એ મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે એ મારા ધોરા લુગડે માડી કદી ડાગ ના પડે મારી ઈજ્જત ને આબરૂ ને કાળી મેષ ના લાગે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારી લુગર ભારી કોલર ટાઈટ રાખજે માં કોઈ દુઃખ નથી મારે તારા પર તાપે સગડું સુખ મારી મારે જીવતરની નૈયા મેલી તારે સહારે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારા ધોરા લુગડે માડી કદી ડાગ ના પડે મારી ઈજ્જત ને આબરૂ ને કાળી મેષ ના લાગે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ રાખજે મારી હડકાઈ માં મારો કોલર ટાઈટ બોલો રામા પીરની જય.
सूर्य को समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकामेषु सर्वदा तुम हिल तनु जान के सुमिरो सुमिरो पवन कुमार तो बल बुद्धि और रे तो हरम कले सुमिता पण हमें धारा कर बिना माया विधाता ये हमें तुम्हारा सेवा और तो कर दे सोनलिया तो जिण पेट धारी चीज कायन जोग माया जनन जिण पेट धारी जीव काया जोग माया जनन हृदमती सकल परिताप ते पण जगत सौनमती हती तो હવે ખમકાર કરતી ખોડની ના પથ્થર મુંડા તાણ્યા એ અણમોલ હાહાયમ તણા દિવસ ક્યાં જાતા રહ્યા એ અણમોલ હાહાયમ તણા દિવસ ક્યાં જાતા રહ્યા આજરોજ અંગોલી ગામના ભાદરમાં સમસ્ત ગામ એની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે માં ભગવતીની અને એમાં સોનામાં સુગંધ ભળે જેને કહેવાય जय परम कृपाणी दीन दयाणी परमण भगवती कपड़ धारी निकलाली जय भक्त दक्षिणी काल दक्षिणी त्रिनयनी या त्रिनयनी या त्रिनयनी त्रिशूल
ખમકારે મારી છોડ માટે ખમકારે મેલના ભગવતી કદાચ આકાશની સામે નજર કરો તો પગ પાતાળ જેના શીશ આકાશ એવી પ્રમાણ ભાગોદરી એવી મહામાયા એના માટે અમારો પરિદાત લખે ખુશી વિદાય મારા મા ભગવતીનું જ્યાં સાનિધ્ય છે ત્યારે મારો તમારો બાપ અખિલ બ્રહ્માંડનો માલિક હાકે વિધવા લીલા નેજાવાળો રામદેવજી મહારાજ અને એમાંય માને યાદ કર્યા પછી બાપને યાદ કરવો પડે ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક હેમાળાના કોપરાની માથે બેઠો હોય ઘોડિયો નામ અમારે કવિ કાગ બાપુ લખતા હોય आई आस करके खरेखर जे कई बैठा हो नौकरी धंधा मजूरी करता हो काढ़ी मां भगवती वाहे बापा वाहे रामदेवजी महाराज ना नाम पर जे वरही जाए छे खूब खूब धन्यवाद अनुभव थता हो हमने લીમડી પડખે હતા ચોરસ જીવડા હતા ચોરસ એનાથી આગળ ત્રિકોણ આગળ ઉપર ઘણી બધું વાત કરશું મોજ કરશું પણ આજ માની દયા છે લાખોના લાડીલા અને જે છેલ્લા 40-45 કચ્છ કાઠિયાવાડ હાલાર બરડો હોરઠ અને હિન્દુસ્તાનના સીમાડા હટાડી જેને વિદેશની માલિકા સંસ્કૃતિના સિક્કા મારી દીધા ભજન અને સુરેશ રાવળ સાહેબ પર્યાયી શબ્દ છે એવા લાખોના લાડીલા સુરેશભાઈ રાવળ આજના કાર્યક્રમમાં આજે જોરદાર તાલીમથી વધાવી લ્યો અને બેજાદ એવા એમના દીકરા
એવા ભાવેશભાઈ રાવળ એમને પણ મિત્રો જોરદાર તારીખથી વધાયેલો. આ એમને સાંભળવા એક જીવનનો લાવો છે. કારણ કે આગળ વાત કરી ડ્રાઈવરના દીકરા ડ્રાઈવર થાય. હા ઓલા સકડો હાંકતા હતા પછી બસ હાંકે. જીતુભાઈ બેન્જો માસ્ટર રવિ પરમાર વાયોલિન વાદક જયંતિભાઈ કબીરા. ખરેખર આજના જે ઉસ્તાદો છે ને આ તો સોમાનું છે એટલે તો વિદેશમાં ગયો છે ત્યારે આ બધું ભેગું થયું છે. અને અમારા ભદ્રેશભાઈ જબરદસ્ત સાઉન્ડ માસ્ટર છે, એમાં નો કોઈ શંકાને સ્થાન નથી. એને પણ મિત્રો જોરદાર તારીખથી વધાવ્યો. જગદીશ સાઉન્ડ વાહ મોજવા ખરેખર લાગ્યું. છોકરાઓ ભાઈ છોકરાઓ હેઠા થઈ જાય. આ છોકરા બાળકનું રૂપ છે, ભગવાનનું રૂપ છે, પણ માપે હોય તો. આ છોકરા ભગવાનનું રૂપ છે પણ માપે હોય તો. મારો બાપુ આ એક છોકરાની મા ભગવતીની દયા છે. પણ કોઈ પણ કાર્યની શુભ શરૂઆત હોય માના સાનિધ્યમાં જ્યારે બેઠા છે ત્યારે ગરબા ગણેશને યાદ કરવા જરૂરી છે. કારણ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યસુ સર્વદા એવા ગણપતિ મહારાજને ત્યાં આસન આપવું છે. ત્યારે સુરેશભાઈ રાવળને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો. અને એવા જમણી હુંડીના હોનાની હુંડીવાળા ગણપતિને લઈ અને આવે લાખોના લાડીલા ભજનની દુનિયામાં જેનું આગવું નામ છે ગરબા કંઠનો ગાયક એવા સુરેશભાઈ રાવળ. અરે મા પ્રેમ કેમ કે દયા કરીને ગુરુ મારા હરિરસ્ય ગુરુ મારા હરિરસ્ય સુર બિન મિલે નહીં સરસ્વતી ગુરુ બિન મિલે નહીં જ્ઞાન સુર બિન મિલે નહીં મા સરસ્વતી કેમ કે ગુરુ બિન મિલે નહીં જ્ઞાન અરે જલ બિન ઉતરે હરિને યાદતી આમ બિન ટીકે નહીં પ્રાણ કેમ કે સાયા તોરણો ધણી એ યમા તુમ સંકડો નહીં કો જેના સિર પર હાથ દિયા
हो तो जग में होंगी जग में में रही समा जो मैं दी के पाप में लाल रही छुपा ये मलाली मेरे लाल की देखो कितना अरे लाला देखन में चली खुद ही गुणपति गुण जागर हो दोय कर जो सदा सर्वदा समर्था जीवलक और गुरु गम विनानी ए बात कैसी सत साहेब विनानी बात कैसी कोई मिले संत उपदेशी ए यम मली जा आपना अरे बोला वीर राम रे सुनाया
निर्भय सुना तेरे संग उपदेसी सदगुरु आज सब कोई बोले गुरु मारा महासागर संग सहेली साथेली संग सहेली साथेली संग सहेली बन जम मेली बन जम मेली मन भरेली सोन सजेली रेली सोन सजेली रेली सोन सजेली रेली सोन सजेली रेली सोन सजेली अरे रे लेख टेक मेरे सदगुरु विनानी ए बात तेरी कोई मिले संत उपदेशी ए जनो मनी जान जापना
આજ આનંદ આજે વચન આજે સર્વનો સ્નેહ સખી અમારા આંગણે હતો કિંચન ભસાવે એવા 12 બીજના ધણી રામદેવજી મહારાજનો જેનો પાઠ છે મા ભગવતી પડકારો દાદ આપજો જોકે કોઈ કલાકાર બનીને તમારા અહીંયા નથી આવ્યા પણ હું તો વર્ષોથી 40 વર્ષથી તમારા સમાજમાં કાર્યક્રમ કરું છું એટલે ક્યારેક મારો બાપુની મજા આવે તો થોડોક આકલો ફડકારો દાદ આપજો એ ભાલા ને વારા મારી ભેળો તુને ભાલા રે વારા ધણી ભેળો તુરે ભાલા રે વારા મારી ભાલા રે વારા મારી ભેળો જમા હારે ના જમાની એ આવે કળિયુગમાં બીજું હવે કોણ યુગાને આવે કળિયુગમાં બીજું કોણ યુગાને દુઃખ તનો રે બાપા દરિયો ફેર્યો મૂળ ધરા મેલો દેવીને ભાલા રે વાલા ધણી ભેળો તુને જાના ધણી મારી ભેળો
જીવાની ગીતા ઈ સુણી ગત સાસરીએ પિતા તકેલા માર્ગમાં કાણી આવો આવો જો મારા જયા આવો આવો પતિ કેરાયો ભલી જાય હતા આતા જોરદાર એક વાર તાળીઓથી વધાવો બાપુ. બોલ રામા પી. આવો બાપુ, વધારો બાપુ. આજ મારે એ હોનાનો છું. આજે ખાસ વિનંતી ભરતભાઈ ચૌહાણ એમનું આખું ગ્રુપ લઈને અહીંયા સ્ટેજ પાસે આવે એ બધાની વિનંતી છે અને આમંત્રણ છે ભરતભાઈ ચૌહાણ એમનો ગ્રુપ લઈને સ્ટેજ પર આવે. અરે માડી તું તો નવખંડમાં
ધનસુનાથજી બાપા તો માણસને કોઈ દી નિર્માલ્ય ન બનાવે. એક શબ્દ શબ્દનો માણસની જિંદગી એનો ટર્નિંગ પોઈન્ટ જેને કહેવાય કે આખી લાઈફ બદલી નાખે છે. અને આશ્વાસન લઈ અને વાણિયાનો દીકરો જે જેમ કહેવાય ઔરંગાબાદ પાછો ગયો. પણ દિવસ ગણતા માસ જ્ઞાન વરહે આતરિયા, ઈ સુરત ભૂલી ગઈ સાહેબા, હવે તો નામે વિહરિયા. ઈ 13 મહિનાના વાણા નીકળી ગયા. પણ સાહેબ ઈ 54 વર્ષે વાણિયાને ઘરે દીકરીનો જન્મ થયો છે. 54 વર્ષે કાંઈક ડોક્ટરો, વૈદો, હકીમો, પણ કાંઈ વિજ્ઞાન કામ ના આવ્યું. પણ સાહેબ વિજ્ઞાન જ્યાં પૂરું થાય ને આ જ્ઞાનની શરૂઆત થાય છે. એ હવા મહિનાની દીકરી થઈ. દોનો દંપતી એમ કહેવાય પાળિયા વિહામણ બાપુની જગ્યામાં આવી અને હરખના માયરામ ગડગડતી દોટ દીધી અને વિહામણ બાપુ બેઠા છે એના ખોળાની માલિપા દીકરીનો ઘા કર્યો અને કીધું, બાપજી આ તારી દયાથી મારે અહીંયા 54 વર્ષે જે વિજ્ઞાન કામ ન કરી શક્યું, ડોક્ટરો કામ ન કરી શક્યા, બાપ આ 54 વર્ષે તારી દયાથી મારે અહીંયા દીકરીનો જન્મ થયો છે. અને હરખનો માર્યો એ વાણિયો ખિસ્સામાંથી ઈ જમાનામાં 31,000 રૂપિયા કાઢી અને બાપજીના વિહામણ બાપુના પગમાં મૂક્યા. કીધું, વાણિયા ઈ પૈસા મારે ન લેવાય, તું લઈ લે પાછા. નહીં બાપજી, મને હરખ છે, મારે દેવા છે. કે વાણિયા ઈ મારેથી ન લેવાય, આપણે તો દીકરાની વાત હતી, કદાચ જો દીકરો થયો હોય એ પૈસા લઈ લે ને હરિહર કરાવી દે. બાપ પણ આ તો દીકરી છે, દીકરીનો રૂપિયો મારે ન લેવાય. કે નહીં બાપજી લઈ લ્યો. એ કે ન લેવાય, લઈ લ્યો, ન લેવાય. ત્યાં રજજટ થઈ. પણ સાહેબ સંતને કોઈ સંસેડાય નહીં હોય. એ વખતે ઉભા થઈ વિહામણ બાપુએ હવા મહિનાની દીકરીના એ 2 હાથ પકડી. આજ પણ જે પાળિયા ગયા છે ખબર છે, હાલમાં પણ જે હવેડો છે પાણી છળોછળ પાણીનો હવેડો ભર્યો છે. ગડગડતી દોટ દીધી વિહામણ બાપુએ દીકરીના 2 હાથ પકડી અને તળિયા સુધી જબોળી દીધી. એ જબોળીને બહાર કાઢી. 1 વાર, 2 વાર, 3 વાર જ્યાં દીકરીને જબોળીને બહાર કાઢે ને સાહેબ એ દીકરીમાંથી દીકરો બની જાય. આ કઈ ભક્તિ ને કઈ ભલામણા શક્તિ છે. આ ઈ તાકાત છે ભક્તિની, આ સંતની ઈ તાકાત છે. એટલે સંત ન હોત સંસાર મેં તો જલી જાત આખું બ્રહ્માંડ. અને જ્ઞાન કેરી લહેર છે ઠારક ઠામો ઠામ. અને તેદી સાહેબ આ દુઓ લખાણો છે. પણ લાંબા કોન કીજીએ તો લાંબા કોના, પણ યા તો દીકરી માંથી જોને દીકરો કરે. और वे मारो पालिया दिलो विहड़ो ना, लांबा केने कीजे लांबा केना हाथ. आ तो दूध पुत्रने દીકરા દે મારો પાળિયા જો વિહળો ના. ઈ સંતની એવા સંતો સાહેબ છે ને એટલા ધરતી ટકી ગઈ છે. બાકી 26મી જાન્યુઆરીનો ભૂકંપ આવ્યો, આ તેથી હું તમે ડટણસો પટણ થઈ ગયા હોય. પણ આજ બેઠા છે એનું કારણ એ છે કે 60 કિલોમીટરના અંતરે જતા રહો. મારી ગુજરાતની માલિપા ભલામણા એવા સંતો અડીંગા જમાવી બેસી ગયા છે કે કાળના બાપની તાકાત નથી, હા કાળને થપાટ મારી દે એવા સંતો મળદા જ્યાં બેઠા કરી દે. ઈ આ ધરતીની તાકાત છે, ઈ સંતોની તાકાત છે. 60 કિલોમીટરના અંતરે અને એવા સંતો છે ને એટલે આ ધરતી ટકી ગઈ છે. કદાચ 100.9ની તીવ્રતા ધરાવતો આંચકો વિદેશમાં આવ્યો ઈ ડટણસો પટણ થઈ ગયો હોત, કારણ કે કોઈ કઈ માનતું જ નથી. પણ આજ હું તમે બેઠા છે ને આ ભજનની તાકાત છે. હું તમે બેઠા છે ને આ ધર્મના થાંભલા રોપાય છે ને. બાકી આ બેઠા બધાને કામ તો હોય, કામ ધંધા તો હોય ને, છતાંય માં ભગવતીની વાહે, હા રામદેવજી મહારાજની વાહે પોતાનો સમય કાઢી પોતાના પૈસા ખર્ચી અને જો આ ભોગ દેતા હોય તો ઉપરવાળો રોણી કોઈ બનતો નથી સાહેબ, 10 ગણું કરી નાખી દેશે.
तंदुल जो दियो वाको कंचन को मैल कियो ने बेरकाज भिलन को विमान चढ़ाई एक मुट्ठी तांदुल जो सुदामो लई जातो હોય પોરબંદર થી દ્વારકાના પાદરની માલિપા અને હોનાના મેળ જો એક મુઠ્ઠી તાંદુળમાં બનાવી દેતો હોય હા તો ઈ કોઈ દી રોણી નથી બનતો तंदुल जो दियो वाको कंचन को मैल कियो ने बेरकाज भिलन को विमान चढ़ाई पर विदुर की भाजीता में भयो आप राजी दुर्योधन